જે માણસના અવતારમાં માણસને જે કરવું પડે ને એ કરો છો ને એટલે બાપુ ધન્યવાદ દેવા પડે છે. ખરેખર તમારી જે સેવા છે, અને એમાંય બાપુ હું તો ઈશ્વરને એવી અરજ કરું છું કે આ અબોલ જીવની જે બાપુ આંતરડી જે દુઆ દે ને બાપુ, જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે. કાંટો ખરેખર તમારું ભગીરથ કાર્ય છે. હું તો અહીંયા આવ્યો, મારું તો આમ મગજ કામ કરતું બંધ થઈ ગયું. આમાં આપણે કહેવું હું, આમાં વાત શું કરવી. ખરેખર ધન્યવાદ. અને એમાં આ અમારા ગણેશભાઈ ની બધા આવ્યા હતા અમારા ઘરે. એવા તો હાલો ને કઈ ઘરે કઈ કામ કરવાનો હોય તો સેવા કરે, પણ આ જે યુવાન પેઢી છે ને બાપુ, યુવાન પેઢી ઈ જે આમાં દિલથી સલામ કરું છું એને જે આ સમર્પણ આમાં ભોગ જે આપ્યો છે ને, કે યુવા પેઢી તો બાપુ વાંકા જ નથી વળતા ક્યાંય. આ જુવાનિયા તો બાપુ ક્યાંય વાંકા જ નથી વળતા. ખરેખર એમાં પાટીદાર સમાજ ભગવાનની ખૂબ કૃપા છે, પણ થોડો ઘણો બગાડે છે પાછું. નકરી કૃપા છે એવું કઈ વખાણ નકરા હું કરવાનો, હું સાચું તો કહેવાનો છું. હા, ક્યાંક ક્યાંક માથાકૂટ જેવું છે. એટલે ભગવાનને દેતા આવડે ને લઈ લેતા આવડે. આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. કારણ કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. તમને જે લાગતું હોય બધા પગે લાગો જે કરતા હોય. બાકી અહીંયા આપણી હજી જેટલી આબરૂ છે એ તો અહીંયા આવો તો ખબર પડે. કારણ કે આ બધું લાઈવ હાલે છે ને, લાઈવ. એટલે અહીંયા અમારા અમુક જોતા હોય છે ને, એ આજ વાળું નહીં કર્યું હોય. હા, એ અહીંયા હળગતા છે, ક્યાં ગયો છે. આ બધું બોર્ડ વાંચ છે ને, લઈ ગયા એટલા બધા ભેગા કરીને બેઠો છે. ઓ ઉંદરડા મારીને મિની પાટે બેઠી. પણ સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો હતો ને, આમાં કાંઠે બાપુ પીર બનાવીને પૂજાવી દીધો. આજની દુનિયા પૂજે છે. એમ સમય આવે ને વળાક મારી જવાય. તમે અને હું નાના હશું ને તેથી બધા રેમાં આવીશું. આપણે પુરુષો હોય એ ગીલી દાંડિયા રેમાં હોય, લખોટિયા રેમાં હોય, ગેડી દડે રેમાં હોય. આ બેનું હોય ઢીંગલા પોતી રેમાં હોય, પાંચી કુકેથી રેમાં હોય. કઈ તારીખ થી છૂટ્યું એ કોઈને ખબર છે? કઈ તારીખ થી આ ગીલી દાંડિયા ક્યારે તમે મૂકી દીધા ને તમે ક્યારે આ ઢીંગલા પોતિયા ક્યારે મૂક્યા? કોઈને છે તારીખ ની યાદ? ઈ છૂટી ગયું ને એમ બાપુ છૂટી જવું જોવે તો જ મારો નાથ નોંધ કરે. જીવનની મજા જ છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટી એટલું માલિકોરથી આવે. આય મારે કાંઈક દેવું છે, આય મારે કાંઈક કરવું છે. આ બાપુ લાખ લાખ રૂપિયાના દાન આપે. હું તો બાપુ એને કહું છું એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ધન્યવાદ છે એને તો છે જ. એના માતા પિતાને બાપુ હો હપરી સલામ હું કરું છું કે આવા સંતાનના જન્મ આપ્યા છે. અને આવા માતા પિતા હશે ને, હું તો એટલા માટે આ બેનું આટલી બધી સંખ્યામાં છે ને, બેનુંને તો ખાસ ભલામણ કરું. હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન ન થાય. ભગવાન ને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે? એમાંથી પાદરા તમને દીકરા દઈ દે. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત શું હોઈ શકે? આ એક બાપુ સંતની ચેતના છે. સંતની ચેતના છે ને એટલે તમને મને આ બાપુ કઈક ધર્મનું કાર્ય કરવાનું હુજે છે. ઈ બાપુ છે ને લાઈન ત્યાંથી મળે છે. ઈ સબસ્ટેશન છે. આ બધાને લાઈટ થતી હોય ને તો બાપુ એક સંતની ભૂમિકા છે. મને વાત કરી એક જીવતા સમાધિની બાપુ ચેતના. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે. ઠારત ઠામો ઠામા સાધુડા ન હોત ને તો તમે હું જાત ક્યાં? 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરક તો હરિહર હરિહર ની આકલવું પડે છે. આ કયું ભજન છે? એમાં એટલા બધા બાપુ આપડા અત્યારે સંપ્રદાય એટલા બધા વાડા કર્યા છે ને, કઈ ઘૂંસ એવી કરી છે ને બધા ભેગા થઈને કઈ કોઈને હુજે જ નહીં. સ્વાધ્યાય વાળા કે આઈન પાવો, સ્વામિનારાયણ વાળા કે આઈન પાવો, સદગુરુ વાળા કે આઈન પાવો. ચા જાવું ત્યાં તો જિંદગી પૂરી થઈ રહી. હું તો છે ને ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય, મા બાપ ને સાચવજો. બસ મા બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય કોઈ છે જ નહીં. કોઈને ભગવાન આપણા જેવો છે જ નહીં. મુદ્દો જ છે ભગવાન છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા માતા પિતા છે ને જો એમાં દેખાતું હોય તો ભગવાન છે, ન દેખાતું હોય તો નથી. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે બેઠો બેઠો.
તમને આ નો દેખાતું એ તમારો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. મા બાપ ને હાચવો, બસ એને 2 ટાઈમ હારો રોટલો દો. બેનું ને કહું, તમે ઘરે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી બાપ ને હાચવો, અને પછી હાઉ હારા હાચવજો. જો હારી પેઢી જોતી હોય તો હારા દીકરા એમ નામ ન થાય. બાપુ કંઈક આપણે વાપવું પડે. તમને અને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને આપડા ગઈઢા મરી ગયા. 2 ટાઈમ રોટલો નથી મળ્યો હારો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવા પહેરાય. બોલો, એટલે આવા તમે પહેરતા જ ખબર નહોતી કે આવું ટાણું આવશે. નકર તો અમે હાસવીને રાખ્યા હતું, અમે પહેરાતા અત્યારે તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય. સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગઈઢા પાસે જે બાપુ કોઠા ઉજ હતી ને, જે આપણી સંસ્કૃતિ હતી ને, બધા પાસે પૈસા તો બધા પાસે છે, કાંઈ ઘટતું જ નથી. પણ વાપરતા આવડે છે ને, એ મેન મુદ્દો છે. જે હારા ઠેકાણા જે ભગીરથ કાર્યમાં વાપરે છે ને, એ મોટી વાત છે. બધાને આ નથી હોતું. તમને ને મને બાબુ ઈશ્વરે જે મોકો આપ્યો છે, ખરેખર જીવવા જેવો મોકો આપ્યો છે. પણ જય ગુરુ મારે, હું તો મારી વાત કરું ને તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય ને, અહીંયાથી હું અહીં પહોંચ્યો છું તો બાપુ કંઈક કોકનો શેડો અડ્યો છે ને. અને આપણે આખી જિંદગી વહી જાય તો સારું સીતારામ બોલતા ન આવડે તો શું બાપુ માણાનો અવતાર મળ્યો છે. અરે એક આપણી શેરીના કૂતરાને બાપુ બટકો રોટલો નાખ્યો હોય ને તો ઈ તમારા ઘરનું ધ્યાન રાખે. અજાણ્યો માણા આવ્યો હોય તો ઈ તમને જાણ કરે. કૂતરાને આટલી ભાન છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. ને કે આપણું કૂતરું આપણને આ નો ઊભું થઈ જાય ખંભા સુધી, મારો ધણી આવ્યો. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુકે છે, આને ત્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમ છે ને, અઢી નો મંત્ર છે. પ્રેમ ને કોઈ ખોટો અર્થ નો આપતા જ. આ તો દુનિયામાં બાપુ છે ને, કોકના ઘરમાં ભડકા કરવાની પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારો નાથ તમારી ઝૂંપડી સુધી આવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે જુદી બાબત છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને બાપુ પ્રેમ હતો ને, અખિલ બ્રહ્માંડ નો માલિક વિદુર ના અહીંયા ભાજી ખાવા ગયો, 32 ભાતના ભોજન ને મૂકી દીધા. શું કામ? પ્રેમ. તમે મારા ઘર સુધી આ ગણેભાઈ ની બધા લાંબા થયા અહીંયા સુધી, આ કોણ લઈ આવ્યું? મેં કઈ કાગળ નતો લખ્યો. આ પ્રેમ ખેંચી લાવે. અને આ બાપુ અમે આવ્યા છે ને, એ તમારો પ્રેમ ખેંચી લાવે. ને કાંઈ ખટારો ઢળ્યો અહીંયા 20 વર્ષ ઢળ્યો, કોઈ અડધી ચા નું નથી પૂછ્યું. દરબાર ચા પીતા જાજો એમ. પ્રેમની વસ્તુ આખી જુદી છે રામ. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોઈ સાધુ સંત હામો મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. બાપુ સીતારામ જો ન બોલી શકો તો કોઈ અર્થ જ નથી. માણા બનાવ્યા, માણા આપણને. હું બહેનોને તો ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બધે, અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે, એક ભગવતીનો માલિકોનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક સફળ પુરુષ ની વાય બાપુ એક ભગવતીનો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધે લગામ. રામચંદ્ર પરમાત્મા ને વનવાસ હતો, સીતાજીને નહોતો. શું કામ જવું પડે? પણ આજની દીકરી માટે બાપુ કેળો પાડ્યો છે ને કે સુખમાં સાથ દેવો એમ નહીં, દુઃખમાં સાથ દેવો. બાપુ એ તમારા મારા માટે કેળો પાડીને માં ગઈ છે. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ રામાયણ અને મહાભારત 2 તમને અને મને એક માર્ગ આપ્યો છે.
કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી પત્ની હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય કે મહાભારતમાં જોવો. લ્યો અત્યારે બધે મહાભારત જ નથી હાલતું, જાઓ અહીંયા નથી દેવું જ કરે બધા. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એ જ વાત કરી હતી. એ કે આ 5 ભાઈઓને ખાવું શું? એ કે 5 ગામ તો દ્યો. એ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ એ કે 5 ભાઈને ખાવું શું? 5 ગામ તો દ્યો. એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું. અને એ બાજા શું કાઢ્યું તેમ જો. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને, તેથી લક્ષ્મણને સામે ઉભો રાખી અને રામચંદ્ર પરમાત્મા કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, નું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેટલી એકતા છે, કેટલો પ્રેમ છે ભાઈ ભાઈનો. અત્યારે એક હગા ભાઈ ને વેચ જમીન હાટું મારી નાખે તો આપણને એમ થાય રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે જાઓ ખબર કાઢો, એટલે શું કે ઓલું પોસા વિકાન રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈ નથી જવાનું. આખી દુનિયા વાતો કરે છે પણ છૂટતું નથી. ને કે અત્યારે તમે જુઓ તો ભક્તિ ચારે બાજુ ફાટી નથી નીકળી. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધોઈનું ને તમે જોવો તો અમારે ત્યાં આગળ સખી મંડળ છે ને બેનું, એ ધોઈનું ચારેક ગાય ને તો આપણને એમ થાય ઓહો કાનુડા અરે ઓનલાઈન વાતો કરતા હોય. આમ ઠેકડા મારે કરતા હોય લઈ લઈને. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં કાનો. ઓલો ઢાળિયા ઊંધો હું તો 3 વાગ્યા ચા નથી પાયો એ નથી દેખાતો. બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય છે. અરે કરવાનું છે કરો. ગોકુળમાં તો કાનુડો છે એ બરોબર જ છે. અહીંયા કાનુડો આપે ત્યાં આપણે ખાઈ છે, આપણે શું કાનાને દેવાના હતા. કહેવાનો મારો મિનિંગ તમારી અને મારી જે ફરજમાં આવે, હું તો એમ કહું મા બાપની સેવા કરો, ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘાર્યો. વ્યસન છે ને બાપુ, જોકે તમારા સમાજમાં તો ઓછું છે પણ છતાંય એક આમાં હોય ન હોય એવું હાવ કોરે કોરું જ ન હોય. એટલે વ્યસનથી થોડાક એને એમાં જો બાપુ આ કોથળીઓના વ્યસન હોય ને, એ તો હાથ જોડીને કહું છું બાપુ, કદાચ તમને ફાયદો થાય ને તો કે તમે મારે અહીંયા મોકલાવાના નથી, પણ અમુક એવા કુટુંબ બરબાદ થતા મેં જોયા છે. એટલે કહું છું કે આ પૈસા દઈને આવી બરબાદી ન કરાય. એટલે અને એમાં આપણે જો છોડી દઈશું ને તો જ આપણી પેઢીમાં એ નહીં વ્યસન કરે. બાકી આપણે એમ નામ ચાલુ રહેશું તો આપણી પેઢી વ્યસનમાં ગરવાની જ છે. 100%ની વાત છે. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે, પણ હું તમને તમારી જેટલી મોજ હશે ને એટલી હું તમને મોજ કરાવીશ. અને આ બધા આવ્યા હતા ને મારે અહીંયા, એટલે મને ખબર હતી એ પોસ્ટર મારા મોબાઈલમાં નાખ્યું હતું, એટલે મેં જોયું હતું કે મારે એકલાને જ રાત કાઢવાની છે. એટલે મેં કાલ તારીખ નો લીધી કોઈ નહીં, મારે હળંગ તારીખ હોય. હું 5 રાતો ખેંચીને આવ્યો છું. મારો દીકરો આ બધા ભેગા છે, મારી ટીમ. આ હમણાં ગણપતિ વંદના કરી મારો દીકરો છે. 5 રાતોથી અમે હળંગ હતા, પણ કાલની તારીખ હતી પણ મેં ના પાડી. મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામ છે, હું નહીં આવું, કારણ કે મને ખબર હતી મારે લક્ષ્મીપુરા જવાનું છે ને અહીંયા મારે એકલા ખેંચવાનું છે. એટલે તમારી જેવી મોજ હશે ને એવી મોજ કરાવીશ. પણ સારું ક્યાંક લાગે ને તાલી પાડજો, કારણ કે આ છે ને તાલી છે ને એ જ અમારો ઉમળકો છે, એ જ અમારા રૂપિયા છે. તમારો ઉમળકો હોય ને તો બાબુ અમે અમારા આંતરડા તોડી નાખીએ, પછી ભલે ન ઉતરે માલપા. એટલા બધા બેઠા ને અમને એમ થાય 2 જણાને જોડી જાય ને અમારા શબ્દો, એટલે એમ થાય કે અમારી રાત સુધરી જાય. બાકી બીજું અમારે કોઈને વેરાગ નથી લગાડવો. કહેવાનો મારો મિનિંગ એ છે કે આટલી બધી જો ભક્તિ લાગી હોય તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. અત્યારે અમારે જો આમાં કથાઓની બાપુ તારીખો ઉપર તારીખો આવે, અમારે પ્રોગ્રામ કરવો છે, અમારે પ્રોગ્રામ, અને એક સાંટો નથી પડતો છે. હવે આમાં ફાયદો તમારે જ તમારે. હા, મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે આમાં કથા જો તમે બેહાડો અને તમારા ઘરે તમારા સુધી કથા ન પહોંચે
તો આમાં ફાયદો સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, સાજિંદાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. તમારે શું વળે આમાં? અમે તો બે લાખ રૂપિયા લઈને વ્યા જાય, અને તમને જો મારી પાસે કઈ સાંટો ન પડે તો 10 રૂપિયા છોકરા નથી દેતા ને અમને 2 લાખ દો છો. એનો બાપુ જો તમને વળતર ન મળે તો શું કરવાનું? ભલા મને મારા જેવો બાપુ કોઈ નહીં કે. મને અમુક અમારા કલાકારો કે આવું ન બોલાય. સત્ય તો કહેવાય જ દે ને ભલા મને. 2 નહીં 5 લાખ આપો, પણ જીવનમાં તમારા જીવનમાં જો ન ઉતરે તો કોઈ મતલબ નથી ને. એક રામકથા વાંચાતી હોય ગામમાં, આખું ગામ ભેગું થઈને સાંભળતું હોય, અને વક્તા બાપુ કથા કરતો હોય, અને એમાં રામ ને ભરતનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે જો ભાઈનો વિખવાદ હોય, અને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાહુ વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. જેટલી વંચાવી હોય એટલી વંચાવો. કથા એટલા માટે છે તમારા મારા જીવનમાં ઉતારવા માટે. કથા તો એક ની એક જ છે. કથા તો એક જ છે ને કે અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને લઈને આવતા રહ્યા. વાત તો આ જ છે ને, બીજું હું આપણે કરવાનું હોય? પણ આ બધું તાજું રે બાપુ, યાદ રે. કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈઓ હોય, કેવી દેરાણી જેઠાણી હોય. બાપુ આ રામાયણની આવડી મોટી કથા છે, એમાં કોઈ બાજા એવું કઈ આવ્યું ને કે આ તમે જુઓ તો શૂર્પણખાએ મંથરાએ બાપુ કેવું કર્યું ને કે અહીંયા મોટું મહાભારત ન થાય. કોઈ બાજા એવું રામાયણમાં જે આવ્યું જ નહીં, અને મહાભારતમાં કોઈ હંપિંડ્રિયા એવું ન આવ્યું. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી કે કર્મની ગતિ શું છે. બધા કે કર્મ હારા કરો એટલે સારું થાય ને ખરાબ કરો એટલે આ ભક્તિ કરી દુખી છે, દુનિયાના રોલ કરી સુખી છે. શું આપણે કર્મમાં સમજવું? કર્મની વસ્તુ આખી નોખી છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડતું હોય, માં ભગવતી સીતા જેવી માને તમે જોવો તો ખરા 14 વર્ષ સુધી ભટકવું પડે. મિથિલા નરેશની દીકરી બાપુ લગ્ન કરીને આવ્યા પછી આ દુનિયા છોડીને ગઈ, ત્યાં સુધી એક દી હારો ન હોય ગયો. એ દીકરીનું કર્મ શું હોય છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એક હથેર મોટું ન કરી એનું કર્મ શું થાવીને? આ બાપુ તમે વિચાર કરો, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, આખું બ્રહ્માંડ બનાવ્યું હોય, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય એનું કર્મ શું? થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ એનું શું કર્મ હશે? યમના દૂત જેને લેવા માટે આવે, અને દૂતને એમ કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો તમારી મારી શું ઓકાત હતી? કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું. એમાં ભીષ્મ બાપુ કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક, એની પ્રતિજ્ઞા તોડાવે એ બાપુ મહાપુરુષ હોય કેવો? અને ઈ મહાપુરુષને જન્મ આપવા વાળી માં કેવી છે? મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. ગંગા જેની માં હોય, વિચાર કરજો. 4થા દિવસનું યુદ્ધ હતું ને, ત્યારે ભીષ્મએ આમ રથ આમાં આવીને ઉભા રહ્યા ને, ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે, ના દાદા મારે એવું કાંઈ છે નહીં, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કાંઈ કરવાનું નથી. એ તમારા ભાઈઓનો મામલો છે કે મારે કાંઈ નથી કરવાનું. ભીષ્મ પિતા વિચાર કરે છે, એ કે આમાં બીક જ તારી એકની લાગે છે, નકર આમાં કોની તાકાત હતી કે મને કોઈ જીતી શકે? દાદા કે છે, કૃષ્ણ તમે હથિયાર ન પડે એવું બને નહીં. કે તમારી આમે હું પ્રતિજ્ઞા કરું, ગમે એવું યુદ્ધ જામ્યું હોય અને હું હથિયાર ન ઉપાડું, એમ પાણીમાં આંજળી મૂકી. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હો, એ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય ને તને જો હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં, કે જ્યાં લખવું ત્યાં લખી લઈ જાય. કેવો સમર્થ પુરુષ હશે! 4થા દિવસનું યુદ્ધ હતું.
અને રાત્રિના સમયે કૃષ્ણ પર દિવસે ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવોને રહેવા ન દો, ન પાંડવી પૃથ્વી કરી નાખું. અને કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા હો. એ કે દાદાએ પ્રતિજ્ઞા કરી, ચાલુ કાલનું શું પરિણામ આવે એ તો કઈ કહેવાય નહીં. બધા પોતપોતાની સાવણીમાં હુતા છે, પણ ભીષ્મ પિતાને બાપુ નિંદર, માફ કરજો, કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી. કુરુક્ષેત્રના મેદાનમાં પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે અને અંજવાળી રાત છે, અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં એકલા આંટા મારે છે. કાલનું શું કરવું, કાલનો શું નિર્ણય લેવો? એ આંટા મારતા હતા ને, એમાં એક સફેદ વસ્ત્ર પહેરી અને માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને એમ થયું અટાણે આયા કોણ? એ માં પાસે જઈને કીધું કોણ છો? એ જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈને કીધું હું ગંગા ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા? એ કે મારો દીકરો અહીં પડવાનો છે કાલ, એટલે હું એના કાંટા ને કાંકરા વાગે નહીં ને એટલે વીણવા આવીશ. વિચાર કરજો, કૃષ્ણ પરમાત્માને બાપુ ઘુમરે નાખી દીધા હો. એ કે દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? એ રાતે સાવણીમાં આવી અને અર્જુનને પાટું મારીને જગાડ્યો હોય કે એ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલ પાંડવોને રહેવા ન દો, અને તમે હાર્યો. એ કે હુતા છો, તમને નિંદર આવે છે? અર્જુન કે તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ પછી વાય બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં. અને અર્જુનને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ શિખંડીની આગેવાની રાખજે. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે તે આગળ અમે શિખંડીને રાખી? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કન્યા ને કે ભીષ્મ પિતા દડે રમે એવું કરી નાખશે, કોઈને રહેવાય નહીં દે. હવે તમે કેટલા બળુકા છો એ મને ખબર છે. હવારમાં હુરનાણ ઉગે ભલ ઉગ્યા ભાણ, ભાણ લતું હારા ભામણા જીન મરણ લગમાણ. ઈ રાખજે કસબ રાઉ ઉગોય તું હરવાડ, અંધાળા ગયા જળવાડ, જળાળ જળાળ કિરણો મીડો પાથરવા, હામ હામા રથ આવીને ઉભા રહ્યા. અને આમ જ અર્જુનના રથને આગળ જોયો ને બાપુ, આગળ શિખંડી હતો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. અને પછી કૃષ્ણ ભીષ્મ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર એની તમારી કોઈની તાકાત નથી કે એને તમે મારી શકશો. અને રૂએ રૂએ બાણ માર્યા, ભીષ્મ પડ્યા. અને અર્જુન કૃષ્ણ પરમાત્માની બાપુ ભીષ્મની પાસે જાય છે. અને ઈ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગા માં પ્રગટ થયો. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે નજર કરીને કીધું મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. બાકી અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો, પણ ઈ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા છે, કેવા દીકરા છે, કેવી માય બાપુ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળો હારા બધાને હારા જોવે છે. પણ બાપુ એવા જો માએ સંસ્કાર આપ્યા હોય તો હારા દીકરા થાય. વહુ હારો બે ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા કેવા થાય? હે, કોઈ મતલબ નથી. રામ તમે જોવો આમ મોટી સિટીમાં જઈને બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે, એ જ નથી ખબર પડતી. બોલો, બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયેલા હોય ને ભાઈને આવડા હોય. આપણે બોલાવીએ ત્યાં ખબર ભાઈ બેન તો આન કર્યા હતા, તો આ બેન છે. અરે એવું ગોટે ચડાવ્યું છે ભાઈ, કીધાની વાત જ નથી. રામ હા, ઉમરા વચ્ચે આમ તમે જો 60-60 વર્ષની થઈ હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ઢબો ઢાંસ ઢબો. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાંસ. તો તારા કેવા દીકરા થાય ભલા મારા. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. બાપુ આ ખુમારી માને હોવી જોઈએ. માં તો માં છે. આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, કાંઈ સમય બમય બદલાણો નથી ભલા મને. હું તમે બદલાઈ ગયા. ઘણા ગયા કે મોંઘવારી વધી જાય, સમય બગડી ગયો, ફલાણું થઈ ગયું. કાંઈ નથી. મને તેમ જીવે એવું હવે આવ્યું. બદલાણું કાંઈ છે નહીં. જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે છે.
એ તો તમને ને મને ભૂખ નથી મટતી એટલે ઓલું લાગે તમને. મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે ઘાયે ઘા જાય નહીં. મેં ના, ઘાયે ઘા કાંઈ નથી જતો. 12 કલાકનો દી હતો, 12 કલાકનો જ છે, હજી કંઈ આખું પાછું નથી થયું. પણ મને કે એવું નથી લાગતું. મેં કીધું ભૂખ્યા રહેતા હતા એટલે નહોતું જતો દી. અને અત્યારે ખાવાનું છે, આમ 10 વખત ખાઈને આવે ને ઘરે આવે તો કે હજી મેં ખાધું જ ક્યાં છે. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો છોકરા આપણને પાર્લે નથી જડ્યું તોય કે છે કે અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે? અરે તમને કહું, અને અત્યારે તમે જો તેથી 2 ટાઈમ ખાવા નહોતું મળતું ને તોય કોઈ દાણા નહોતું જોરાવતા. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં ઈ લેન લાગી દાણા જોવાય. અમને શું નડતું છે અમને? એટલે પણ તમારે મૂક્યાનો માર્ગ નથી, નડે છે શું? માં અને બાપને રોટલા દો 2 ટાઈમ, સારું કઈ બાપુ જિંદગીમાં કઈ નડે નહીં. હું તો એમ કહું, તમે સવારે તમારી માં ને જનેતાને બાપુ પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી ભલામણ. માં છે એ તો માં છે બાપુ. આપણા સદગુરુ હોય ને, આપણા સતગુરુ એટલે 7મા ગુરુ થયા. તો આગળના 100 ગુરુ ક્યાં? 1 2 3 4 5 6 7 એવી રીતે આવે ને, 5 6 જાય પછી 7મો આંકડો આવે ને. પેલો ગુરુ છે ને એ જ માં છે. તમારે મારી આ દુનિયા બતાવવા વાળી માં છે. પેલો ગુરુ છે એ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાય ને એ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે ને 4થો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે ને એ 6ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીને આ વિધિના ચકડામાંથી બહાર નાખી દે ને ગોપીચંદ ને ભરતરી જેવા દુનિયામાં પૂજાડી દે ને એ સતગુરુ. 7મો ગુરુ મા બાપ છે. આપણા ગુરુ છે 100%. પણ મા બાપ છે ને જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ગુરુ વિના બાપુ ઓળખાણ ન થાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે, આની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ ભજન છે ને, ભજન બધા સાંભળ્યા હોય, બાકી યાદ ન રહે. અને યાદ ન રહે અને સમજાય નહીં. આના માટે સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કો પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહી છીએ હોય. એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આવો મદાર છે મજામાં. આને સમજવા માટે સદગુરુ જોવે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું, અને હાથીનું કે લગાડ્યું. ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? તમને કેમ લાગે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું આવડું હોય, ફિટ થાય છે? હાવ સાચું, 100% સાચું છે. હાથીનું જ લગાડ્યું છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ને કે હાથીનું કાપીને લગાડે તો ઓલું કાપેલું એ ભોળો નાથ બાપુ ઈ નો ચોટાડી શકે. આ સમજવા માટે સદગુરુ જોવે. કારણ કે વાણી છે ને, વાણી માથે મહાપુરુષોએ પડદો રાખ્યો છે. અને પડદો છે ને એ સદગુરુ મહારાજ જ આગો કરી શકે. તમારી મારી તાકાત જ નથી. સદગુરુની કૃપા હોય ને તો જ તમને સમજાય, બાકી ન સમજાય. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે. પણ જેટલા મહાપુરુષોએ દિલથી બાપુ હાથ કર્યો ને, હું તો એમ કહું કે આજે આવે. નાભીથી જો તમારો અવાજ હોય, આ આવડા મોટા કાર્ય શું તમારી તાકાતથી થાય છે? એ વ્યામમાં ન રહેતા કે આ મેં કર્યું. એ એવી ચેતના કોઈક ભેગી હોય તો થાય, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. ખોટી વાત છે. એ તો બાપુ આ અબોલ જીવને રોટલા ખવડાવો ને એની દુઆ તમારું કામ કરે. એવા સંતની બાપુ ચેતના હોય ને, ચેતના તમારું કામ કરે. તમારે તો આગળ હાલવાનું હોય, બાકી લાઈન દોરી બધી અહીંયાથી મળી જાય. સંસ્કાર બાપુ છે ને, આવા કંઈક કાર્ય કરતા હોય ને તો જ બાપુ તમારી પેઢી કંઈક વ્યવસ્થિત થાય. ને કે અવાડા ડાટા કાઢે એવી થાય, એમાં કઈ વળે નહીં. દીકરા કહેવાય 2 છે 5 છે, પણ 100 ગ્રામ હળદર કોઈ આપે એવા ન હોય. એ દીકરા હોય તો શું, ન હોય તો શું, કઈ ફરક નથી પડતો. એટલા માટે ગુરુ મહારાજ ને પૈસાથી ખરીદવાની વાત કરે. બાપુ આયલા પૈસા હું આપી દઉં, મને ભગવાન દેખાડી દો. આ એવું છે?
હાલતું થવું નથી અને બાપુ ગામ આવે કોઈ દી. એ તો આપણે જ કરવું પડે. ગુરુ મહારાજ તમને મને માર્ગ બતાવે, બાકી હાલવું તો આપણે પડે. ભલા મને અત્યારે બધા ખરીદવા નીકળ્યા છે, પૂછતું નથી કોઈ. મેં કીધું એમ ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણે આપણા જેવો ગોતીએ એટલે મેળ નથી પડતો. ને કે હું એક વાત કરું કે રોડ માથે કોઈ દીકરી જુવાન હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂ પાણી વાળતો હોય અને રાયડું સાંભળી જાય પાવડો લઈને આવે અને બે પાવડા મારીને એને છૂટો કરાવે, નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હે, ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? આ તો કે રામાપીર કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માની દે. એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે ને કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ વાત આટલી જ છે. ભલા મને કાંઈ છે કીડીથી માંડી અને હાથી સુધી જો કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો. પૈસા ને માયા ને મકાન ને વાહન ને આ બધું માણસને એકને જોવે છે ને બીજા કોઈને જોવે ને? કે આપણે જે જોઈએ બધું જનાવરને જોવે ને. ટાઈટ તડકો ભૂખ તરસ આપણને જે લાગે બધું લાગે ને. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ જ એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. બોલો. પણ કાંઈ બાપુ કાંઈ એક પક્ષી હોય ને, પક્ષી એ ઈંડું મૂકે, ને પછી એનું ધ્યાન રાખે, એનો ટાઈમ થાય એટલે સીવે ને પછી બચ્ચું થાય. એ બચ્ચાને બાપુ બહારથી ચણ લાવીને આપણી માં જેમ મોઢામાંથી કોળિયા ખવડાવે ને એવી રીતે બહારથી ચણ લાવીને એ બચ્ચાને ખવડાવે. પછી પાંખું આવે ને ઉડતા શીખવે. એ ઉડતા આવડી જાય ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાઠું છે ને, આ મારી હાવું છે ને, કઈ આ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો તો ભેંસાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? જીવે હે ને બધા મોજથી. શું લેવા વજન લઈને ફરવું પડે? ભલા મને વજન છે જ નહીં, ફરવાની જરૂર જ ક્યાં હતી? માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ભલા મને જે સમય મળ્યો એ આનંદ કરો, મોજ. અરે અમારો દેહ એક દી પડવાનો છે, પણ આટલા બધા બેઠા આમાંથી કોકને મજા આવી હોય અને બાપુ મોબાઈલના માધ્યમથી તમને ખબર પડે કે ઓલા દરબાર વી ગયા, જો બાપુ 2 જણા આંખમાંથી આંવડા ન પડે તો મારી જિંદગીમાં ધૂળ પડી. ભલા મને જીવન એને કહેવાય. મરી તો બધાને જવાનું છે, હારો ને મોરા બધાને મરવાનો. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી. તમારી મારી શું ઓકાત હતી? ભલા મને દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો હતો. એ સિકંદરની નજર આમ ફૂટપાથ ઉપર ગઈ ને એટલે રસાલો આખો ઉભો રાખ, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો અને ફકીરને કીધું, બાપુ એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. અને સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર, માઈક તને મોજ આવે માઈક. એને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આની મોજ તો જો. હું સિકંદર ઈ કે દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ ઈ કે કાંઈ નથી જોતું, આને પહેરવા લુગડું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ હું આ નિરાતે હૂતો છું. ભલા મને હુવા દો ને, તમે જ્યાં જતા અહીંયા જાઓ ને. કેવી એની મોજ કેવી છે, એની મસ્તી કેવી છે. ઈ કે ભલા મને કાંઈક તો માગી, પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી, હામીને ડેલીમાંથી એક બેન ખાવાનું આવીને દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તો મને બીડી આપી, બીડી ટેકાવી. હાજે બીજી કોઈક બેન નહીં ખાવાનું આપે? બાદશાહ ને એમ થયું કે હા આને કેટલો સંતોષ છે. હાજે ખાવાના ઠેકાણા નથી તોય રાહ જોઈને બેઠો છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હેઠો નથી બેહતો. પછી સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવી મને આવતા જન્મમાં મોજ દેજે, આવી ફકીરી દેજે. પછી ફકીર કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. અરે મોજ તો લેવી હોય તો અત્યારે છે. મોજ ની બાપુ તારીખ નો હોય કે આ તારીખ થી આપણે મોજ કરશું.
કાલની ખબર નથી ભલામણ ઘણા બધા એમ કે ઓલા ભવમાં આમ ને ઓલા પેલા પણ કાલની ખબર નથી ને ભવની હું ખોડવી આ મળ્યો એ ભવ સુધારી લો ને શું આ ભવમાં ઘટે કાંઈ જાનવરોને બાપુ કાંઈ કરતા કાંઈ જોતું નથી તોય મારો નાથ કીડીથી હાથી સુધી બાપુ બધાયના પેટ ભરે છે અને આપણને બાપુ ચાઈ શેઠો જ નથી હજી આટલું કરેલું હજી આટલું ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય જ્યાં બારના ભાવમાં કોઈ નથી ઓળખતું બાપુ કરોડપતિના દીકરા હોય ને કેટલાય મરી ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેં રામચંદ્ર પરમાત્મા જેવાને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો તોય મરી ગયો કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા દ હાથીનું જેના ભુજા બળ હોય એવા જો આ દુનિયામાં હતા નહોતા થઈ ગયા તમારી મારી શું ઓકાત હતી ભલા મને હું તો આ બેનું આટલી બધી મને સાંભળે છે ને એ મને તો આજ હું રાજી થયો એટલી બધી બેનું મને સાંભળતી જ નથી ક્યાંય ખરેખર રાજી થયો એટલે મારે જો કે ભાઈઓ કારણ કે છે ને જો બેનું સંતાનને ઉદરમાં બેનું રાખે 9 મહિના રાખે એનો જન્મ માં આપે એને બોલતા બેહતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ બાપાનું લાગે ભાઈ ફલાણા ભાઈ એવું જ હોય ને ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય તો બધાને ખબર છે આ તો હું તમને યાદી કરાવું છું બાકી માનો જેટલો ભોગ છે એટલો બાપ